માંડવી ઓડિટોરિયમ હોલ ખાતે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માંડવી ખાતે ઉપસ્થિત રહેનાર હોય છે અને પૂર્વ તૈયારીના ભાગરૂપે મીટિંગ યોજાઈ. માંડવી ઓડિટોરિયમ હોલ ખાતે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માંડવી ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર હોય છે અને તૈયારીના ભાગરૂપે આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં માંડવી અને સોનગઢ તાલુકાના તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે તમામ વિભાગના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને સુચારું આયોજન થાય છે એ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને વધુમાં વધુ સંખ્યામાં જનમેદની ઉમટી પડે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના પ્રમુખો અર્જુન ચૌધરી, માંડવી પ્રાંત અધિકારીઓ કૌશિક જાદવ, ટીડીઓ RS સોલંકી, મામલતદાર જયપ્રકાશ મિસ્ત્રી, સોનગઢ ટીડીઓ તેમજ માંડવી RFO વાઘેલા સાહેબ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોદીને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માંડવીના પાટાગણમાં પધારી રહ્યા હોય તારીખ 9 ઓગસ્ટ 2025ના રોજ આદિવાસી દિન નિમિત્તે ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે અમે સૌ બધા આદિવાસી અને સરકારી તંત્ર પદાધિકારીશ્રીઓ સૌ સાથે મળીને આયોજન કર્યું હતું કે આપણે માંડવી વિધાનસભાની અંદર વધુમાં વધુ સંખ્યા કઈ રીતે ભેગી થાય અને આદિવાસી દિવસની ઉજવણી કઈ રીતે કરી શકીએ તેના માટેનું પ્લાનિંગની આ મિટિંગ હતી. અમે જુદા જુદા વિભાગો સાથે અને સરકારી તંત્ર અને અમારા પાર્ટીના પદાધિકારી મુરબ્બી શ્રી અર્જુનભાઈ પણ આદિજાતિ મોરચાના અમારી સાથે ઉપસ્થિત છે. એમના તરફથી પણ કેટલાક સૂચનો થયા છે. એ સૂચનો મુજબ હું માનું ત્યાં સુધી આ વિધાનસભાની અંદર અમે 50,000ની જનમેદની ભેગી કરીને આદિવાસી દિવસની ઉજવણી કરવાના છે. હમીરસિંહ ચૌહાણ, માંડવી.